ચાલો આજે એક એવા વૃક્ષની વાત કરીએ જે આપણી સંસ્કૃતિ અને આપણી શ્રદ્ધા સાથે વણાયેલું છે, અશોક વૃક્ષ. પણ શું તમને ખબર છે કે આ વાર્તામાં એક બહુ મોટો વળાંક છે? એક રહસ્ય છે જે મોટાભાગના લોકો નથી જાણતા. ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈ પણ શુભ પ્રસંગ હોય, આપણા ઘરના દરવાજા પર શું જોવા મળે? આ જ પાનનું તોરણ, ખરું ને? આપણે સૌ માનીએ છીએ કે એ ઘરમાં સારું નસીબ અને સકારાત્મકતા લઈને આવે છે. પણ આ વાત માત્ર શણગાર પૂરતી સીમિત નથી. આ વૃક્ષનું નામ, એની ગાથા આપણા મહાન મહાકાવ્ય રામાયણ સાથે જોડાયેલી છે, જે એને ખાલી એક વૃક્ષ નહીં પણ આપણા પવિત્ર વારસાનો એક અતૂટ હિસ્સો બનાવે છે. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. શું એવું બની શકે કે જે વૃક્ષને આપણે વર્ષોથી અશોક સમજીને માન આપતા આવ્યા છીએ, એ ખરેખર પૌરાણિક કથાઓવાળું અસલી અશોક વૃક્ષ છે જ નહીં? બસ આ જ ગૂંચવણ આજે આપણે ઉકેલવાના છીએ. તો સવાલ એ થાય કે પૌરાણિક કથાઓના એ અસલી અશોક વૃક્ષનું આટલું બધું મહત્વ શા માટે છે? ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ. રામાયણની એ પ્રસિદ્ધ અશોક વાટિકા તો યાદ જ હશે, જ્યાં માતા સીતાએ શોકમગ્ન અવસ્થામાં આશરો લીધો હતો. ત્યાંથી લઈને આજના આપણા લગ્નો અને પૂજાપાઠ સુધી આ વૃક્ષના પાન વગર આપણો કોઈ પ્રસંગ પૂરો નથી થતો. એને શુદ્ધતા અને સૌભાગ્યનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. અને એનું નામ જ બધું કહી દે છે, અશોક, એટલે કે જે શોકનો નાશ કરે. એવી માન્યતા છે કે આ વૃક્ષ દુઃખ અને શોકને દૂર કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. અને આ વાત સીધી માતા સીતાની કથા સાથે જોડાય છે. સારું, જો આ વૃક્ષ આટલું પવિત્ર અને મહત્વનું છે, તો પછી આ ગેરસમજ થઈ ક્યાંથી? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને બે અલગ અલગ વૃક્ષો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરીએ. જુઓ, આપણે રસ્તાની બંને બાજુએ જે ઊંચા, પાતળા, એકદમ સ્તંભ જેવા વૃક્ષો જોઈએ છીએ ને, એ હકીકતમાં નકલી અશોક છે, જેને આપણે આસોપાલવ પણ કહીએ છીએ. એનું વૈજ્ઞાનિક નામ છે પોલીએલ્થિયા લોંગીફોલિયા. જ્યારે પૌરાણિક કથાઓનું સાચું અશોક, જેનું વૈજ્ઞાનિક નામ સેરેકા એસોકા છે, એ દેખાવમાં બિલકુલ અલગ છે. એને સીતા અશોક પણ કહેવાય છે. એ થોડું નીચું, ઘટાદાર અને સુંદર કેસરી લાલ ફૂલોવાળું હોય છે. પણ ચિંતાની વાત એ છે કે આ અસલી વૃક્ષ હવે અત્યંત દુર્લભ છે. તો સૌથી મહત્વની અને યાદ રાખવા જેવી વાત એ છે કે રામાયણથી લઈને આયુર્વેદ સુધીની તમામ વાતો અને ગુણધર્મો એ પેલા દુર્લભ સીતા અશોક સાથે જોડાયેલા છે, નહીં કે આપણે જે સામાન્ય રીતે જોઈએ છે એ ઊંચા આસોપાલવ સાથે. હવે જ્યારે આ ભેદ એકદમ સ્પષ્ટ થઈ ગયો છે, તો ચાલો એ જાણીએ કે આ સાચા અશોક, એટલે કે સરાકા અશોકા, એની અંદર એવી તો કઈ અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે. અશોકારિસ્ટ નામની આયુર્વેદિક દવાનું નામ તો કદાચ સાંભળ્યું જ હશે. એ આ સાચા અશોકની છાલમાંથી બને છે. અને ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે તો એને રામબાણ ઇલાજ માનવામાં આવે છે. પણ એના ફાયદા અહીં જ પૂરા નથી થતા. એની છાલ લોહીને શુદ્ધ કરે છે, તો પાંદડાનો લેપ સાંધાના દુખાવામાં રાહત આપે છે. એટલું જ નહીં, તાવ અને અલ્સર જેવી તકલીફોમાં પણ તે એક કુદરતી ઉપચાર તરીકે કામ આવે છે. ખરેખર આ તો એક જ વૃક્ષમાં સમાયેલું આખું ઔષધાલય છે. આ તો થઈ ઔષધીય ગુણોની વાત, પણ પર્યાવરણ માટે પણ એ એટલું જ ફાયદાકારક છે. એ હવાને શુદ્ધ કરે છે, ઉનાળામાં ઘટાદાર ઠંડો છાંયડો આપે છે અને આસપાસ થતા ધ્વનિ પ્રદૂષણને પણ ઘટાડવામાં મદદ કરે છે. આ બધી અદ્ભુત વાતો આપણને ખૂબ જ ગંભીર વાસ્તવિકતા તરફ દોરી જાય છે. આપણો આ અમૂલ્ય વારસો આજે બહુ મોટા જોખમમાં છે. આ કોઈ સામાન્ય વૃક્ષ નથી. જો એની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો એ 60, 80 કે તેથી પણ વધારે વર્ષો સુધી જીવી શકે છે. વિચાર તો કરો, આ એક એવો વારસો છે જે પેઢીઓ સુધી ટકી શકે છે. અને આ જ સૌથી ચોંકાવનારું અને દુઃખદ સત્ય છે. જે વૃક્ષ આપણી દંતકથાઓ, આપણી શ્રદ્ધા અને આપણી ઔષધિઓનો આધાર છે, એ સીતા અશોક આજે લુપ્ત થવાના આરે છે. આપણે જે રોજ જોઈએ છીએ એ વૃક્ષ નહીં, પણ જે આપણી સંસ્કૃતિનું મૂળ છે, એ વૃક્ષ આજે ભયંકર સંકટમાં છે. તો અંતે આ સવાલ આપણી સૌની સામે છે. જ્યારે આપણે સાચા અને નકલી વચ્ચેનો ભેદ જ લગભગ ભૂલી ગયા હોઈએ, ત્યારે આપણે આપણા આ અમૂલ્ય સાંસ્કૃતિક અને કુદરતી વારસાનું રક્ષણ કરીશું કેવી રીતે? આના પર ગંભીરતાથી વિચારવું ખૂબ જ જરૂરી છે.